ગોદમાં વસેલા બામણા નામના ગામની અંદર એક સાહિત્ય પુરુષનો જન્મ થયો. પિતા જેઠાલાલ જોશી અને માતા નવલબેન ના 9 સંતાનોમાંના ત્રીજા નંબરના સંતાન એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી. એ ઉમાશંકર જોશીની આજે જન્મ જયંતિ છે. ઉમાશંકર જોશી નામ માત્ર કાફી છે. ગુજરાતી ભાષાની અંદર કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, સંશોધનકર્તા, પ્રવાસ લેખક, વિવેચક, આમ સાહિત્યના તમામ ક્ષેત્રોમાં એમનું પ્રદાન સવિશેષ રહ્યું છે. સૌથી વિશેષ વાત કે એમણે બહુ નાની ઉંમરમાં કવિતા સર્જનનો પ્રારંભ કરેલો, કારણ કે જન્મથી જ એ બહુ બુદ્ધિ પ્રતિભા. સ્કૂલની અંદર 6 ધોરણ અંગ્રેજી માધ્યમમાં પસાર કરી અમદાવાદ આવેલા અને 1927માં એમણે મેટ્રિકની પરીક્ષા આપી. ત્યારબાદ ગુજરાત કોલેજમાં જોડાયા. પણ એ સમય એવો હતો કે ત્યારે આખા ભારત દેશની અંદર આઝાદીની ચળવળ ચાલી રહી છે અને એટલે ઉમાશંકર પણ અભ્યાસ છોડી દે છે અને ગાંધી વિચારથી પ્રેરાઈને આઝાદીની ચળવળમાં ઝંપલાવી દે છે. 1930નું એ અસહકારનું આંદોલન અને 1942 આ 2 વખત 2 વર્ષ માટે ઉમાશંકર જોશી દેશની આઝાદી માટે એ જેલવાસ પણ ભોગવે છે. કવિ કહે છે એની એક કવિતામાં કે હું ગુલામ સૃષ્ટિ બાગનું અનેરું પુષ્પ માનવી, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવીતા ગુલામ. અને આ ગુલામી એમને ખલે છે અને પોતે આઝાદી માટે ઝંપલાવી દે છે. એમના સાહિત્યનો પ્રારંભ કોલેજ દરમિયાન 1928માં એમની આયુ 18 વર્ષની છે અને પોતે માઉન્ટ આબુના પ્રવાસે જાય છે. ત્યાં આગળ નકીલે જે તળાવ છે એ તળાવના કિનારા ઉપર બેઠા છે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે અને એ પ્રકૃતિ જે 16 કળાએ ખીલી છે અને પ્રકૃતિને જોતા જ એમનો જે કવિ ભાવ છે એ જાગૃત થાય છે. એમના હૈયામાંથી એક પંક્તિ સ્ફુરે છે, સૌંદર્યો પી ઉર ઝરણ દાસે પછી આપ મેળે. એટલે પોતાની જાતને એ કહે છે કે અત્યારે હાલ તો આ સૌંદર્યનું પાન કરી લે, તારું ઉર, તારું હૃદય શબ્દ ઝરણને વહેતા મૂકશે. અને એમના પહેલા કાવ્યોનો પ્રારંભ થાય છે. પહેલું સોનેટ રચાયું શરદ પૂર્ણિમા અને એ સોનેટ તત્કાલીન પંડિત યુગના કવિ, ગુજરાતી સાહિત્ય સોનેટના પિતા બક ઠાકોર, બળવંતરાય કલ્યાણભાઈ ઠાકોર, અને એમને આ સોનેટને જોયું અને ખૂબ વખાણ કર્યા. અહીંથી એમનો સાહિત્યિક યાત્રાનો પ્રારંભ થયો. 1931માં એમણે વિશ્વ શાંતિ નામનો કાવ્ય સંગ્રહ આપ્યો. ત્યારબાદ એમની આ કવિતાની યાત્રા અવિરતપણે ચાલ્યા કરી છે. ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, અભિજ્ઞા, પછી સપ્તપદી, ધારાવસ્ત્ર, આવા અનેક કાવ્ય સંગ્રહો એમની પાસેથી આપણી માતૃભાષાને સાંભળ્યા છે. માત્ર કાવ્ય સંગ્રહો નહીં, શ્રાવણી મેળો, વિષામો જેવા વાર્તા સંગ્રહ પણ એમણે આપ્યા છે. સાપના ભારા, હવેલી જેવા એકાંકી સંગ્રહો પણ એમની પાસેથી આપણને મળ્યા છે. એ પોતે ત્યારબાદ 30માં જે અસહકારના આંદોલનના યરોડા જેલમાં જે કેદ થયા અને આધ્યાત્મિક વિચારોની અંદર આવ્યા અને એમને છૂટ્યા પછી દેશની આઝાદીનું કામ તો કર્યું, પણ સાથે સાથે માનવ જગત અને એમનો ઉદ્ધાર થાય, લોકોની અંદર જે ચારેય કોર
અસામાજિકતા પ્રવૃત્તિ હતી, અસહકાર ચાલતો હતો અને એ દૂર કરવા માટે એમણે સતત એમની કવિતાઓમાં પ્રયાસો કર્યા છે. સામાન્ય છેવાડાનો માનવી અને છેવાડાના માનવીની જે મનની ભાવના છે એ ભાવનાને વ્યક્ત કરતા ગીતો એમની પાસેથી આપણને મળ્યા છે. એમની કવિતાઓ ગાંધી વિચારસરણી, પ્રકૃતિ, સંસ્કૃતિ અને ધર્મ આ બધા વિષયો અને વિષયોને લગતી એમની કવિતાઓ છે. અને એમાં સવિશેષ કરીને એમનું જે ગામ છે અરવલ્લી ગિરિમાળાની વચ્ચોવચ્ચ આવેલું આ ગામ, અને એટલે બાળપણથી પ્રકૃતિ સાથે એમનો બહુ ગાઢ સંબંધ રહ્યો છે. અને એટલે એમની કવિતાઓની અંદર પ્રકૃતિ ખૂબ વણાયેલી છે અને પ્રકૃતિના સૌંદર્યને એમણે બહુ વ્યક્ત કર્યું છે. એવી જ એક એમની રચના છે, ભોવિયા વિના મારે ભગવાતા ડુંગરા. આ જે પ્રકૃતિ ગાન છે અને પ્રકૃતિ ગાન એને સાંભળવા માટે હવે આપણા શિક્ષક રાહુલભાઈને વિનંતી કરું કે એમની જે આ ગીત રચના છે એને તમે સંભળાવો.
સુના સરવૈયાની ભારે મારે રોતા ઝરણાની આંખ મોટી. એટલે અદ્ભુત કલ્પના છે પ્રકૃતિમાં ગાઈડ વગર ફરવામાં, અને ત્યારે જ પ્રકૃતિની સાચી મજા માણી શકાય છે. આ એક એવા સિદ્ધ હસ્તકવિ છે કે જે અભ્યાસ દરમિયાન કવિતાઓનું સર્જન કરે છે. અભ્યાસ આગળનો એમનો કોલેજનો જે છૂટી ગયો છે એ આગળ શરૂ થાય છે 1933માં. એ અમદાવાદની અંદર કોલેજમાં જોડાય છે અને ઇતિહાસ અને સમાજશાસ્ત્ર આ બે વિષયો સાથે એમણે BA પૂરું કર્યું. પછી 36 થી 38 ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે MA નો અભ્યાસ કર્યો અને મુંબઈની જે ગોકળીબાઈ નામની હાઈસ્કૂલ છે એમાં શિક્ષક તરીકે જોડાયા. બસ થોડો સમય આ શિક્ષણ કાર્ય કરી અને જેવું એમનું MA પૂર્ણ થાય છે અને તરત જ સિડનહામ કોલેજ મુંબઈ અને ત્યાં અધ્યાપક તરીકે એ પોતે જોડાઈ જાય છે. થોડોક સમય ત્યાં કામ કર્યા પછી 1939માં એ અમદાવાદ આવે છે. અમદાવાદની અંદર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાત સાહિત્ય સભા આજે નામ છે જેનું, અને એ સભા સાથે જોડાઈ અને સંશોધન કાર્ય અને એનો પ્રારંભ કરે છે. પુરાણોમાં ગુજરાત આ નામનું એમનું સંશોધનનું પુસ્તક, જેમાં ગુજરાતના ઇતિહાસને આલેખવાનો પ્રયાસ એમના દ્વારા થયો છે. એના પછી એમણે સંસ્કૃતિ નામનું સામયિક શરૂ કર્યું 1947માં અને 1982 સુધી આ સામયિક એમણે પોતે ચલાવ્યું. અને એ દરમિયાન પત્રકારિતા અને લેખક આ બંનેનો વિકાસ એમનો થયો છે. એમની કલમ અવિરત ચાલુ જ છે, ચાહે એકાંકીઓ હોય, નવલકથાઓ હોય કે કવિતાઓ હોય, એ લખવાનું ચાલુ રાખે છે. અને એ દરમિયાન એમનું જે સાહિત્ય છે એ સાહિત્યને પુરસ્કારો પણ સાંભળતા રહ્યા છે. એમનો ગંગોત્રી નામનો જે કાવ્ય સંગ્રહ છે એને 1939ની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. પણ આપણા માટે સૌથી ગૌરવની વાત કે એમના દ્વારા જે નિશિત નામનો કાવ્ય સંગ્રહ રચાયો અને આ નિશિત કાવ્ય સંગ્રહ જેનો અર્થ થાય છે અર્ધરાત્રિનો દેવ, અને આ કવિતા એ કવિતાની નોંધ દેશમાં લેવાઈ. અને ત્યારે જે શરૂઆત થઈ ભારતીય સાહિત્યના સૌથી મોટા પુરસ્કાર, ઉચ્ચ પુરસ્કાર એવા જ્ઞાનપીઠ પુરસ્કાર, અને એ જ્ઞાનપીઠ પુરસ્કાર 1967માં કન્નડ કવિ કુટપ્પાની ભાગીદારીમાં આ બંને સર્જકોને સૌ પ્રથમ ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ એમને એમના કાવ્ય સંગ્રહ માટે મળે છે. આ આપણા માટે એક બહુ મોટી અને ગૌરવની વાત છે. આ કવિએ સાહિત્યની બાબતમાં ઘણું બધું, એટલું બધું આપણને પીરસ્યું છે કે તમે જીવનના એક પ્રસંગની વાત કરું કે જ્યારે એ મુંબઈની કોલેજમાં MA નો અભ્યાસ કરે છે અને ત્યારે જે એમને સાહિત્ય વિવેચન એમના અધ્યાપક સમજાવી રહ્યા છે ને એમાં જે સંદર્ભ કાવ્ય એનો જે એમણે વાત કરી છે, એક સંદર્ભ કાવ્ય એ વિદ્યાર્થી સમક્ષ મૂકે છે અને કહે છે કે આમાં કવિ આમ કહે છે, કવિ આવું કહ્યું છે. અને ત્યારે ઉમાશંકર છેલ્લી પાટલી પર બેઠેલા છે, બેઠા બેઠા હસે છે. એટલે અધ્યાપકને એવું લાગ્યું કે આ કેમ હસે છે. ત્યારે એમણે ઊભા કર્યા કે આમાં શું કવિ આમ નથી કહેતા કે ના. તો તને શી ખબર? સાહેબ આ કવિતા મારી છે, મેં લખી છે અને મારી કવિતા, એનો આશય મારો હેતુ આ નહોતો. તમે વિચારો, જે માણસ પોતે કવિતા લખે ને એને સંદર્ભ ગ્રંથ તરીકે અભ્યાસમાં એ કવિતા આપવામાં આવે, આનાથી વિશેષ મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે? આટલી સાહિત્ય સાધના ઉમાશંકર જોશી પાસેથી મળી છે. એ ગુજરાતમાં આવ્યા પછી ગુજરાત જે આપણી યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી, એ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ બને છે, ગુજરાતી ભાષા ભવનમાં. અને ત્યારબાદ ગુજરાતી યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પહેલી અને વિરલ ઘટના છે કે બે વખત
યુનિવર્સિટીના કુલપતિ પદે ઉમાશંકર જોશીની વરણી થાય છે. આ આપણા બધા માટે ગૌરવની વાત છે. આટલું જ નહીં, કવિવર રવિન્દ્રનાથ ટાગોરે જે વિશ્વ ભારતી નામની યુનિવર્સિટી કોલકાતામાં સ્થાપેલી, જેને શાંતિ નિકેતન કહેવાય છે, અને એ યુનિવર્સિટીના કુલપતિ પદે પણ એમની વરણી થાય છે. ભારત સરકાર રાષ્ટ્રપતિ 1970થી 76 દરમિયાન એમને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક આપે છે. અને એ સાથે જે દિલ્હી સાહિત્ય અકાદમી છે, ગુજરાત સાહિત્ય પરિષદ છે, અને આવી તો અનેક નામાંકિત સંસ્થાઓ, અને દરેક સંસ્થાઓમાં કવિ ઉમાશંકર જોશીની વરણી થાય છે. અને તમને એ પણ કહી દઉં કે જે ભારતીય સાહિત્યનો ઉચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ જે સમિતિ છે, અને એ સમિતિમાં પણ સલાહકાર તરીકે ઉમાશંકર જોશીની વરણી થાય છે. જેમને મળ્યો છે એ પોતે આ સમિતિની અંદર એમનું સ્થાન થાય છે. આ પણ એક ગૌરવની વાત છે. આવા તો અનેક સ્થળો ઉપર ઉમાશંકર જોશીએ પોતાનું સ્થાન અંકિત કર્યું છે. એમણે બાલી, જાવા, શ્રીલંકા, યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ જેવા અનેક દેશોનો પ્રવાસ કર્યો સાહિત્ય માટે. અને એ બધું જે આ બધી જે પ્રવાસ યાત્રા છે એમની, એ પ્રવાસ યાત્રાની ફલશ્રુતિ એટલે એમના દ્વારા લખાયેલા પ્રવાસ પુસ્તક, યુરોપનો પ્રવાસ હોય કે પછી ઈશાન ભારત, અંદમાનમાં ટહુક્યા મોર, કે પછી ચીનમાં 45 દિવસ, આ બધા એમના જે વિદેશના પ્રવાસો છે અને એ દરમિયાન જે એમને જાણવા મળ્યું છે એની વાત એમાં રજૂ થઈ છે. સમય બહુ ન લેતા મારે છેલ્લે તમને આજની જે પરિસ્થિતિ છે, એ સમયે પણ આ જ પરિસ્થિતિ હતી. 1930ની વાત કરું, વિશ્વયુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ, અને એની જે વાત થતી હતી, ચારે બાજુ અરાજકતા હતી. અને ત્યારે 18 વર્ષની વયે ઉમાશંકર જે કવિતા રચે છે, અને એ કવિતા એટલે એનું વિશ્વ શાંતિ નામનું ખંડકાવ્ય. અહીંયા જે વિશ્વ શાંતિ ખંડકાવ્ય છે એના કેટલાક અંશો તમારી સમક્ષ મૂકી અને કવિનો કવિત્વ પરિચય, કે કવિ કેટલા સિદ્ધ હસ્તકવિ છે અને એમની જે રચના છે એને આપણે એનું રસ દર્શન તમને કરાવું છું. કવિની જે રચના છે વિશ્વ શાંતિ નામનું ખંડકાવ્ય, એના કેટલાક અંશો અહીંયા રજૂ કરું છું. કવિ કહે છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે પુષ્પો વનોતળી વનસ્પતિ. માણસ એ ભગવાને આ ધરતી પર મૂક્યો છે, પણ માણસ એવું માની બેઠો છે કે પોતે સર્વે સર્વા છે. કવિ અહીંયા એ સંદેશ આપે છે કે હે માણસ, આ વિશાળ જગતના વિસ્તારમાં તું એકલો નથી. પશુ, પક્ષી, વન્ય સૃષ્ટિ આ બધા પરમાત્માના સંતાન છે. એમને જીવવાનો અધિકાર છે. પરમાત્માએ એમનું સર્જન કર્યું છે, અને જો તેને નુકસાન પહોંચાડીશ તો એના માઠા પરિણામ તારે ભોગવવા પડશે. પણ આપણે માણસો ક્યાં સમજીએ છીએ? માણસો આ પ્રકૃતિના જે સંતાનો છે એને શું નુકસાન પહોંચાડે છે એ વાત એ આગળ રજૂ કરતા કહે છે કે વેંધાય છે પુષ્પ અનેક ભાગના, ભીંખાય છે પાંખ સુરમ્ય પંખીની, જીવો તણી કાય મૂંગી કપાય છે, કલેવરો કાનનના ખવાય છે. રડે છે પ્રકૃતિ માતા, દૂજે છે દિલ દુખડા, અમી પી ન ધરાતા ને કપૂર